નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતીની અંદર છેલ્લે જે 3 પાઠો ઉમેરાયેલા છે એમાં 29મા પાઠની અંદર આવે છે ત્રિવેણી શિક્ષક હેઠળ એક પાઠ છે ઉમેરવામાં આવેલો છે. આ પાઠની અંદર જે કાંઈ બાબતો કહેલી છે એ તો આપણે સૌ ભણ્યા જ છીએ, પરંતુ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન મળવું થોડુંક મુશ્કેલ છે. એટલે આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને આ 29મો જે પાઠ હતો ત્રિવેણી, એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે કે ધૌમ્યના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ભાર્ગવભાઈને શું નજરે પડ્યું? તો જવાબ છે કે ધૌમ્યના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ભાર્ગવભાઈને નરસિંહ મહેતાનું પદ નજરે પડ્યું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. બીજો પ્રશ્ન છે કે ભક્તિના કોઈ પણ 5 પ્રકારો જણાવો. તો ભક્તિના 5 પ્રકાર: શ્રવણ, કીર્તન, સેવા, સ્મરણ અને વંદન. ત્રીજો પ્રશ્ન છે ભગવાનને પ્રિય ભક્તના 5 ગુણો જણાવો. તો ભગવાનને પ્રિય ભક્તના 5 ગુણો: દ્રઢ વૈરાગ્ય, મોહમાયા રહિત, દ્વેષ રહિત, તૃષ્ણા-ત્યાગી, સમદૃષ્ટિ, કપટ રહિત અને વણલોભી. ચોથો પ્રશ્ન: વિશ્વવ્યાપી ભગવાનને પોતાના કર્મ કઈ રીતે સમર્પણ કરી શકાય? તો વિશ્વવ્યાપી ભગવાનને સંસારમાં રહીને પોતાના લૌકિક કામો કરતાં કરતાં ભગવાનને સમક્ષ રાખીને પોતાના કર્મ સમર્પણ કરી શકાય. બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા અવિભાગ વાક્યને વિભાગ બ વાક્ય સાથે જોડીને લખો. ઉત્તર છે ભક્તિ એટલે ભગવાન સાથે આધ્યાત્મિક જોડાણ. કર્મયોગ એટલે કર્મોને ઈશ્વર સાથે જોડવા. અને જ્ઞાની ભક્ત એટલે કે કણ કણમાં ભગવાનને જુએ છે. તો આ રીતે મિત્રો આના એટલા પ્રશ્નો હતા. તો એ પણ આપણે છે જોઈ અને તમને પરીક્ષામાં વાંચવા હોય અથવા લખવા હોય તો તમે સારી રીતે લખી શકો. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાની પરીક્ષાની શુભેચ્છાઓ.